વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે શું કરવાનું છે, શિક્ષણના ધંધા પર એક મારો પ્રથમ પ્રહાર છે, જે આજે ગણ્યા ગાંઠિયા જેમ કોમ્પિટિશનની તૈયારી કરવાવાળા ઊભા થયા છે, પણ હું એક વિદ્યાર્થી છું. તો બસ એક આ વિદ્યાર્થી તરીકે જે મારી જર્નીમાં શું શીખ્યો છું એને ઇમ્પ્લિમેન્ટ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જીપીએસસી અને યુપીએસસી લેવલના એમસીક્યુ જોવા મળશે. અહીં આગળ તમને શું કરશે, એઝ અ ઇમેજના આધારે શું કરવા મળશે, તમને શીખવા મળશે કે આપણે જીપીએસસી અને યુપીએસસી લેવલના પરીક્ષામાં કેવા લેવલના ક્વેશ્ચન આવે છે. એઝ આપણે એક એમસીક્યુના આધારે કે તેની આજુબાજુ આવતા ઓપ્શનના આધારે પણ આપણે શું કરીશું, રિવિઝન કરીશું. રાઈટ. તો જો અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. ઓકે, તો ચલો ફર્સ્ટ વન શું કરશે, આગળ તમને શું કરશે, કોઈ પણ ન્યૂઝપેપરમાંથી તમને એક કટિંગ દેખાડવામાં આવશે કે આ ન્યૂઝપેપરમાંથી જે ઇમેજ દેખાય છે, તો ઇમેજના આધારે આપણે શું કરીશું, એનાથી એમસીક્યુ બનાવવાના છે. શું બનાવવાના છે? એમસીક્યુ. એટલે કેવા લેવલના? યુપીએસસી એન્ડ જીપીએસસી. ઓકે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના. ઓકે, તો આગળ શું છે, પીએમ છે, અહીંયા સીજીઆઈ છે. ઓકે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. તો અહીં આગળ શું છે, અહીંયા જ્યુડિશરી સિસ્ટમ આવશે. કઈ સિસ્ટમ આવશે? એટલે કે ન્યાયતંત્ર આવશે. ઓકે, હવે કોઈ વિદ્યાર્થી મિત્રો મને કહેશે કે જે પ્રધાનમંત્રી આવે છે, એક્ઝિક્યુટિવમાં આવે કે લેજિસ્લેટિવમાં આવે? એક કોમન ક્વેશ્ચન છે. રાઈટ. એક કારોબારીમાં આવે, ન્યાયતંત્ર તો આવી ગયું, કારોબારી આવી ગયું, હવે કયું બાકી રહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, તમારે સબકોન્શિયસ માઇન્ડને એઝ ખોલવાનો પ્રયાસ કરો. વાંચો એ મહત્ત્વનું નથી, પણ તે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો તે મહત્ત્વનું છે. તો ચલો, અહીંયા આગળ આપણું શું છે, એક મસ્ત એમસીક્યુ છે. 75મા સ્થાપના દિવસની ઉજવણી વખતે ભારતીય સુપ્રીમ કોર્ટ પર ખાસ પોસ્ટલ સ્ટેમ્પનું હરાણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવામાં નીતિ નિયમ પ્રમાણે કોણ ફરજમાં છે? તો ચલો, ફર્સ્ટ વન આગળ શું આપ્યા છે આપણને? 4 મંત્રાલય આપ્યા છે. 4 મંત્રાલય આપણે તમને બેઝિક ખબર હોવી જોઈએ. બેઝિક શું છે? ચલો, નાણાં મંત્રાલયમાં શું કામ થતું હશે? પૈસા રિલેટેડ કામ થતું હશે. ચલો, આપણને જોબ કશું જ નહીં આવડતું, એઝ અ કોમન મેનની તરીકે જુઓ. શું કોઈ વિદ્યાર્થી મિત્રો, કોમન મેનની તરીકે જુઓ તમે કે તમે એઝ એ કોઈ અધિકારી નથી, તમે એઝ એ સામાન્ય એક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો. ઓકે, તો શું છે, નાણાં મંત્રાલયમાં શું આવે? નાણાં મંત્રાલયમાં એટલે કે પૈસા આવે. ચલો, સંસદમાં શું આવે છે? 3 અંક આવે છે, જ્યુડિશરી, લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ. આ 3 અંગ આવતા હશે. પોસ્ટલ મંત્રાલય એટલે કે પોસ્ટ ડાક વિભાગ આવે. શું આવશે? ડાક વિભાગ આવે. પછી કલા અને સંસ્કૃતિ મંત્રાલય. ઓકે, તો કલા અને સંસ્કૃતિ રિલેટેડ આવે. તો હવે તમે ખાલી જરા વિચારો કે અહીં આગળ શું કીધું છે આપણને. જો ઉજવણી વખતે ભારતીય સુપ્રીમ કોર્ટ પર ખાસ જો પહેલાં તો શું આવે, સુપ્રીમ કોર્ટ આવે. એટલે ચલો, આ એક ઓપ્શન આપણો 50%માં બની શકે છે, સંસદ આવી શકે છે. ઓકે, કોર્ટ પર ખાસ પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરવાનું. કયા સ્ટેમ્પનું કર્યું? પોસ્ટલનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રકારની પોસ્ટલ સ્ટેમ્પની જાહેરાત કરવા નીતિ નિયમ પ્રમાણે કોણ ફરજમાં છે? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ શું આવ્યું? નીતિ નિયમ. ચલો, હવે આ કોના જેવું કામ કરીએ? તો શું આ કેના જેવું કામ કહેવાય કે ધારો કે તમને સ્કૂલનો શું હોય છે, પ્રિન્સિપાલ હોય, એનું કામ શું છે? સ્કૂલનું શું કરવાનું છે? સંચાલન કરવાનું જ છે. તો અહીંયા આગળ કોઈ મોનિટર કરી શકશે? નહીં કરી શકે. તો બસ આ એના જેવું જ કામ છે. તો ચલો, મોનિટર ના કરી શકે એટલે કે સંસદ આવશે નહીં. પહેલી વસ્તુ એ ખબર પડી. થોડુંક લોજિકલ છે, થોડુંક ડીપ સોચો, ડીપ વિચારશો ત્યારે ખબર પડશે કે એમસીક્યુ કઈ રીતે સોલ્વ થાય છે. ઓકે, તો જુઓ હવે આપણે એક શું બચ્યું? જો નાણાં મંત્રાલય તો ના જ આવે, સંસદ એ ના આવે. ઓકે, ચલો આપણે આગળ 2 વસ્તુ રહી. કઈ છે? કલા અને સંસ્કૃતિ મંત્રાલય અને પોસ્ટલ મંત્રાલય. ચલો, આ પ્રિન્સિપલ અને મોનિટર જેવી જ વસ્તુ છે. તો કલા અને સંસ્કૃતિ મંત્રાલય આવી શકે નહીં. આપણે સીધું જ કીધું છે પોસ્ટલ સ્ટેમ્પ. પોસ્ટલ સ્ટેમ્પ શું કરે છે? પોસ્ટલ સ્ટેમ્પ એટલે ક્યાં આવે? પોસ્ટમાં જ મળે. તો સિમ્પલ વસ્તુ છે. તો કોણ આપણને પબ્લિશ કરે છે એવી વસ્તુ? કોણ નીતિ નિયમ બનાવે છે? તો આપણો જવાબ શું આવશે? પોસ્ટલ મંત્રાલય. ઓકે, ચલો હવે થોડીક આપણે વધારે જાણકારી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આ કલા અને સંસ્કૃતિ મંત્રાલય છે એને આપણે કઈ રીતે સમજી શકાય? કલા અને સંસ્કૃતિ મંત્રાલયનું કામ શું છે કે 2 કલા, મૂર્ત કલા અને કઈ છે અમૂર્ત કલા, આનું શું કરવાનું? સંચાલન કરવાનું. શું કરવાનું છે? સંચાલન કરવાનું કામ કોણ કરે છે? કલા અને સંસ્કૃતિ મંત્રાલય. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો મને કોઈ કહેશે કે અમૂર્ત કલા કોને કહેવાય, મૂર્ત કલા કોને કહેવાય? અને સેકન્ડ વગર એનું કામ શું છે? સંસ્કૃતિની જાળવણી કરવાનું. શું કહે છે? જાળવણી કરવાનું. ચલો, મૂર્ત કલામાં શું આવશે? રાષ્ટ્રીય સંગ્રહાલય આવી શકે, પાંડુલિપિનું સંગ્રહાલય કરવાનું, રાષ્ટ્રીય સંસ્કૃતિનું ફંડ્સ પ્રોવાઈડ કરવાનું. તો બધું શું શેનું કામ છે? એઝ અ મૂર્ત કલાનું. અમૂર્ત કલામાં શું આવે છે? નાટક છે, નાટકને એઝ અ પ્રમોટ કરવાનું.
પછી કલા અને ફાઉન્ડેશન કરવાનું, કલા અને સંસ્કૃતિનું ફાઉન્ડેશન કરવાનું, પછી સાંસ્કૃતિક નોર્થ ઇસ્ટ સાઉથ એન્ડ વેસ્ટમાં શું છે કલા અને સંસ્કૃતિ રિલેટેડ એઝ એ કેન્દ્ર સ્થાપિત કરવાનું. તો આ બધું શેના મંત્રાલય છે? કલા અને સંસ્કૃતિ મંત્રાલયનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો સમજવા જેવી વસ્તુ છે એક MCQ છે, પણ આપણા જે કોન્સેપ્ટ છે એને શું કરવાનું છે એઝ એ મલ્ટી ડાયમેન્શનલ વિચારવાનું છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો અહીં વોટ્સએપ કરો અને અહીં આગળ તમને તમારે એઝ એ એટીટી આ જ PDF તમને ત્યાં આગળ મળી જશે અને તમે બ્લેન્ક માંગો તો બ્લેન્ક પણ મળી જશે. ઓકે, ચલો અહીંયા આગળ આપણો બીજો ક્વેશ્ચન શું છે? પ્રશ્ન નંબર 2 શું છે? ભારત સુપ્રીમ કોર્ટની સ્થાપના 1950માં કરવામાં આવી હતી, પરંતુ ભારતની કઈ સંવિધાન કોડ 1861થી કાર્યરત હતી જે પછી સુપ્રીમ કોર્ટમાં આવી? ચલો હવે આ વસ્તુ શું કહેવા માંગે છે? 1950ની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. ચલો 26મી જાન્યુઆરીએ 26/1/1950 આપણે માની લઈએ અને થોડુંક હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. તો હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ શું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ શું છે, 26મી જાન્યુઆરી 1950 શું થઈ ગયું? આપણે લોકતંત્ર થઈ ગયું. ઓકે ઓકે, પછી એના 2 દિવસ પછી એટલે કે 28મી જાન્યુઆરી 1950ના દિવસે શું કર્યું? સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. શું કરી? સ્થાપના કરી. આટલી ખબર પડી કે 2 દિવસ પછી જ તે પહેલાં હતી. તો ચલો 1950 પહેલાં આપણામાં ન્યાય નહોતો મળતો, આપણા દેશમાં ન્યાય નહોતો મળતો હતો. ઓકે, કઈ રીતે મળતો હતો? તો કયા એક્ટથી મળતો હતો? ભારતીય સંવિધાન એક્ટ કયો હતો ત્યારે? ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ કયો હતો? 1935માં. બટ શેના આધારે? ફેડરલ કોર્ટના આધારે. ફેડરલ કોર્ટના આધારે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, કોઈ કહેશે મને કોમેન્ટ બોક્સમાં કહું કે ફેડરલ કોર્ટ એટલે શું? ઓકે, અને સુપ્રીમ કોર્ટમાં આ બંનેમાં શું હોય, તફાવત શું છે? એટલે મારો કહેવાનો મતલબ છે કે આ બંને આપણે શું કહે છે, ફેડરલ કોર્ટ વર્સેસ સુપ્રીમ કોર્ટમાં શું ડિફરન્સ હશે? તમે જે GPSC અને UPSCની તૈયારી કરો છો તો એઝ અ બેઝિક તમને નોલેજ તો હોવું જોઈએ ને કે શું કહેવા માંગે છે આ વસ્તુ. ઓકે, હિસ્ટ્રી ખબર પડી કે વિદ્યાર્થી તો આપણું સિમ્પલ વસ્તુ છે. શું કહેવા માંગે છે? જવાબ મળી ગયો છે. જો ભારત સુપ્રીમ કોર્ટની સ્થાપના 1950માં કરવામાં આવી હતી, પરંતુ ભારતની કઈ સંવિધાન કોર્ટમાં 1861થી કાર્યરત હતી જે સુપ્રીમ કોર્ટમાં આવી? તો કઈ આવે છે જવાબ? શું આવશે? ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા. શું આવે છે? ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા. તો આનો મતલબ શું થઈ ગયો? જો વિદ્યાર્થી મિત્રો 1861માં હતી, પછી કેમાં બની? 1935માં, અને પછી ક્યાં ડાયરેક્ટ કન્વર્ટ થઈ ગઈ? 1950માં. આ એનો આખો કોન્સેપ્ટ કહેવા માંગતો હતો. ચલો પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સેકન્ડ વન જોઈ લઈએ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ઓકે, તો અહીંયા આપણે તો બ્રિટિશમાં જોઈ લઈએ કે બ્રિટિશ એમ્પાયર વખતે હતી, રાઈટ? બ્રિટિશ વખતે હતી. હવે આપણે જોઈએ હાઈકોર્ટમાં. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આને જુઓ કયા કયા આર્ટિકલમાં આવે હાઈકોર્ટ. તો 214થી લઈને 231માં શું આવે? આપણી હાઈકોર્ટ આવે. શું આવે છે? હાઈકોર્ટ. ઓકે, ચલો હવે આની થોડી બેકગ્રાઉન્ડ પૂછી લે. જો આપણને અહીં કે સુપ્રીમ કોર્ટની વિશે પૂછ્યું છે તો કંઈ પણ એવો પ્રશ્ન બને કે આપણને શું પૂછી શકે છે કે હાઈકોર્ટ વિશે તમે કહો. તો હાઈકોર્ટ સૌપ્રથમ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? આ ઇન્ડિયા છે, રાઈટ? તો ઇન્ડિયામાં 3 જગ્યાએ હાઈકોર્ટ બની હતી સૌપ્રથમ, રાઈટ? કઈ જગ્યાએ? એઝ એ 3 કઈ જગ્યાએ? કલકત્તા, મદ્રાસ અને મુંબઈ. આ 3 પ્રેસિડેન્ટી હતી. શેની હતી? બ્રિટિશ તાજની. અને ત્યાં આગળ ક્યારે બની હતી? 1800 ક્યારે બની હતી? 62માં. અને પછી ક્યારે બની? ક્યારે બની? યુપીમાં બની. યુપીમાં ક્યાં બની? અલ્હાબાદમાં મે બી, રાઈટ? ક્યારે બની? 1866માં. તો અહીં આગળ શું થયું? તેની સ્થાપના થઈ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આનો એક વધારે ડીપમાં જોઈએ આપણે કે જ્યારે આ હાઈકોર્ટ બની, ઓકે, આ હાઈકોર્ટ આવી તો કેન્દ્ર સરકારનો શું બની ગયું? એક કેન્દ્ર સરકારની શું બની ગઈ? જવાબદારી બની ગઈ. એને એક અધિકાર મળી ગયો. કેવો અધિકાર? કે દરેક રાજ્યમાં એક કયો બંધારણ સુધારો હતો વિદ્યાર્થી મિત્રો? જુઓ તો કયો બંધારણ સુધારો હતો? 7મો બંધારણ સુધારો 1956ના રોજ. શું કીધું? સંસદને શું મળી ગયો? સંસદને જો વિદ્યાર્થી મિત્રો આ રીતે યાદ રાખો, સંસદને આ રીતે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. નીચે લોકસભા કહેવાય, એક લોગોથી યાદ રાખો તો સરળતાથી યાદ રહે. આને શું કહેવાય? લોકસભા કહેવાશે ને આને શું કહેવાય છે? સંસદ. તો આને શું કહે છે? લોગોથી યાદ રાખો. તમારું જે માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડ રીતે કામ કરે છે. ઓકે, તો અહીં આગળ આપણે જોઈએ. ચલો આટલું ખબર પડી કે કયો બંધારણીય સુધારો હતો? 7મો બંધારણીય સુધારો 1956ના રોજ. શું થયું કે સંસદને શું મળી ગયો? એક અધિકાર મળી ગયો કે દરેક રાજ્યમાં શું કરશે? હાઈકોર્ટ બનાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક ડાયમેન્શનના આધારે આપણે કેટલા 5 થી 10 MCQ સોલ્વ કરી શકીએ છીએ.
આની સાથે સાથે આપણું શું છે એઝ અ રિવિઝન પણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. ચલો, બહુ મસ્ત આવ્યો છે. અરે હા, MCQ સમજવા જેવો છે. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? તો વિકલ્પો કયા કયા છે આપણને? અનુચ્છેદ 32, અનુચ્છેદ 124, અનુચ્છેદ 226 અને અનુચ્છેદ 356. તો ચલો, અહીં આપણે શું છે ફર્સ્ટ વન આપણે શું કરીએ છીએ, તમને કયો લાગે? ચલો, અહીં શું છે 32 શું છે? બંધારણીય ઇલાજનો છે. બંધારણીય શું છે? ઇલાજનો છે. શું છે? સુપ્રીમ કોર્ટ શું કરી શકે? રીટ દાખલ કરી શકે. કેટલા પ્રકારની રીટ છે? 5 પ્રકારની. કઈ કઈ છે એ મને કોમેન્ટ બોક્સમાં કહો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીં શું છે તમારો પણ સપોર્ટ જોઈએ છે, રાઈટ? મારે એઝ એ પરીક્ષા લેવલનું હું પણ તૈયારી કરું છું, રાઈટ? અને કરી ચૂક્યો છું 2 વર્ષ સુધી UPSC લેવલ સુધીની. ઓકે, તો જે બી કોન્સેપ્ટ ક્લિયરિટી છે, જે બી એઝ એન ફેકલ્ટી છે એને ઘણું બધું સમજાવે છે, રાઈટ? આપણે અહીંયા જે બી ફેકલ્ટી છે માત્ર શું છે ઉપર મસાલો નાખે છે. ઓકે, તમને બુક આપી હતી એની ઉપર મસાલો નાખે છે, પણ જે કોન્સેપ્ટ ક્લિયરિટી કેમ રીટ દાખલ કરે છે, કેમ નોટિસ નથી ફાળવતી, ઓકે, કેમ આદેશ નથી આપતી, એ બધા વર્ડ એના રિલેટેડ છે. પણ રીટ કેમ કહેવાય છે? ઓકે, તો ફર્સ્ટ વન મને કહેશો કે 5 પ્રકારની રીટ છે. એ 5 પ્રકારની રીટમાં કઈ કઈ રીટ છે? કોઈ કહેશે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અનુચ્છેદ 124 શું કહે છે? અનુચ્છેદ 124 શું કહે છે? સુપ્રીમ કોર્ટની શું છે? સ્થાપના છે. શું છે? સ્થાપના છે. અચ્છા, એ કહેશે વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટ સ્થાપી શકાય છે, તો માત્ર શું દિલ્હીમાં જ સ્થાપી શકાય? એક UPSC લેવલનો પ્રશ્ન છે. દિલ્હીમાં જ આપણે સુપ્રીમ કોર્ટ સ્થાપી શકાય છે? ના. જ્યાં પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની પરમિશનથી જ્યાં પણ બેસાય ત્યાં શું કરાય? સુપ્રીમ કોર્ટ સ્થાપી શકાય છે. આ એક કી કોન્સેપ્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધી અંધારામાં હતા. ઓકે, આગળ શું છે? સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ શકે છે. પછી શું કીધું છે ને? દિલ્હીમાં. અને કયો આર્ટિકલ આવશે? કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો? કોઈ આર્ટિકલ મને જણાવવાનો કે કયો આર્ટિકલ આવતો હશે? અનુચ્છેદ 226 શું કહે છે? અનુચ્છેદ 226 શું કહે છે? આ જે આનો બંધારણ છે તે રાજ્ય માટે પણ હોય છે, એટલે કે હાઈકોર્ટ માટે પણ શું છે? રીટ દાખલ કરી શકે છે. ઓકે, હવે અનુચ્છેદ 356. અનુચ્છેદ 356 શું છે વિદ્યાર્થી મિત્રો? જો અહીં આપણે શું બનાવવાનું? લોગો બનાવવાનો. બંધારણની વાત આવે ને તો બંધારણમાં 3 ડોટ કરીને શું કરવાનું છે? બંધારણ એટલે કે બાંધી દેવાની છે આપણે દોરીમાં. ઓકે, તો આને બંધારણનો લોગો યાદ રાખવાનો. તો બંધારણ શું છે? નિષ્ફળ જાય, કામ ના કરે. અત્યારે શું છે વેસ્ટ બેંગોલમાં શું છે? મમતા બેનર્જી જે શું કરે છે અત્યારે, મતલબ ત્યાં આગળ શું છે સરકાર ચલાવવા સક્ષમ નથી. ઓકે, તો સક્ષમ નથી તો ત્યાં આગળ શું કહેવાય કે બંધારણ નિષ્ફળ જાય છે. તો બંધારણ નિષ્ફળ જતું હોય, ઓકે, તો ત્યાં આગળ શું લાગે? કટોકટી લાગે. શું લાગે છે? કટોકટી લાગે છે. તો કયા પ્રકારની કટોકટી લાગે છે એ પણ તમે વિચારો વિદ્યાર્થી મિત્રો. અને તેનાથી કયા અનુચ્છેદ એટલે કે કયા આર્ટિકલ પર પ્રતિબંધ લગાડી શકાય છે એ પણ તમે જુઓ. કારણ કે આપણે જે વાંચીએ છીએ એ માત્ર વાંચવા જેવી વસ્તુ નથી હોતી, એને સમજો, તમારા દૈનિક જીવનમાં લાવો. ઓકે, ત્યારે તમે એક અધિકારી બનવાનું એક સપનું સાકાર કરી શકો છો. ચલો, હવે આપણે નંબર આવશે આ એક ફેક્ટવાળો છે, રાઈટ? ફેક્ટવાળો છે. ઓકે, ફેક્ટવાળો છે શું છે? ભારતીય સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટેની યોગ્યતા માટેની કઈ વિધિ અંતર્ગત નિયમો દર્શાવવામાં આવ્યા છે? તો ભારતનો ન્યાય અધિનિયમ આ એનો જવાબ બની ગયો. ઓકે, ભારતીય ન્યાય અધિનિયમ એટલે કે જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી એ જ વર્ષમાં શું બની ગયો? ત્યાંનો એક અધિનિયમ બની ગયો. ત્યારે જ એક કાયદો બની ગયો, રાઈટ? જો વકીલ કાયદો ના આવે, જજ બનવાનો. ઓકે, ન્યાયને કાયદા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 એ પણ ના આવે. ઓકે, તો અહીં આપણો ફેક્ટવાળો છે આ એઝ એ જોવાનું છે. ભારતીય ન્યાય અધિનિયમ 1950 આમાં સમજવા જેવું નથી. આ એઝ એ 1 માર્કમાં આવી શકે છે. ચલો, અહીં આગળ શું છે? MCQ નંબર 5 છે. પોસ્ટલ સ્ટેમ્પના અનાવરણ દ્વારા સુપ્રીમ કોર્ટના 75મા વર્ષના કાર્યના ઉજવણી પ્રસંગમાં કઈ કોર્ટની સિસ્ટમનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે? ચલો, કયું છે 75 વર્ષના કાર્યના ઉજવણી પ્રસંગમાં કઈ કોર્ટ સિસ્ટમનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે? તો અહીંયા આગળ આપણે જોયું હતું કોણ કોણ હતું? CGI હતું અને શું હતું? PM મોદી હતા, રાઈટ? પ્રધાનમંત્રી મોદી હતા. તો કોના ક્યાંના છે? ફર્સ્ટ વન એ ખબર પડવી જોઈએ. તો ચલો, આપણે ક્યાંના હોય તો CGI હોય એટલે શેની વાત થઈ હોય? સુપ્રીમ કોર્ટની જ વાત થઈ હોય. તો અહીં આગળ જો હાઈકોર્ટ એક ઓપ્શન નીકળી ગયો. બીજો કયો છે? સુપ્રીમ કોર્ટ ક્યાં આવે? આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ના આવે. ચલો, એ ના આવે.
લંડન કોર્ટ આવે? ના આવે, કંઈ લેવા દેવા જ નથી. CGI ને લંડન કોર્ટ આગળ શું લેવા દેવા? તો આપણો ડાયરેક્ટ જવાબ શું બની ગયો? ભારતીય ફેડરલ કોર્ટ. શું બની ગયો? ભારતીય ફેડરલ કોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો એઝ એ મગજ વાપરવાનું છે, પણ કેવી રીતે વાપરવાનું છે? એઝ એ કીથી વાપરવાનું, કી કોન્સેપ્ટથી. ઓકે, અહીં આગળ તમે GPSCની તૈયારી કરો છો, એઝ એ SDMની તૈયારીમાં આવી જાઓ છો, અને એઝ એ DYSP સુધીના લેવલને તમારું એઝ એ માઇન્ડસેટ બનાવવું પડશે. ઓકે, અહીં આગળ તમને એઝ એ ઓપ્શન જ આપી દીધો છે, તમારે કંઈ લેવા દેવા જ નથી વસ્તુ, ખાલી તમે શું લેવા એમાં જાઓ છો, એન્ટર કરો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે ફરીથી કહ્યું PDF માટે પ્લીઝ આ નંબર પર WhatsApp કરો, ત્યાં આગળ તમને હું PDF પ્રોવાઈડ કરાવી આપું. ચલો અહીં આગળ આપણે ચારે જોઈએ. પોસ્ટલ મંત્રાલય જોવા બધો ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા હતું, અનુચ્છેદ 124, તો ભારતીય ન્યાય અધિનિયમ ફેડરલ કોર્ટ હતી. ઓકે, ભારતીય ફેડરલ કોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત. તો આપણે ક્વિક રિવિઝન કરી લઈએ આનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આનું ક્વિક રિવિઝન કરી લઈએ આપણે. તો ચલો આનું ક્વિક રિવિઝન કરી લઈએ. ક્વિક રિવિઝનમાં આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? શું કરે છે આપણે? શિક્ષણ ધંધા પર પ્રથમ પ્રહાર મારવાનો હતો, તો CGI અને MCQ જોયા હતા આપણે. કોના? પ્રધાનમંત્રી મોદીના. અહીં આગળ આપણે જો 75 સ્થાપના દિવસની કોણે કરી હતી? કયું મંત્રાલય આવે? તો પોસ્ટલ મંત્રાલય આવે. પછી અહીં આગળ આપણે જોયું હતું કે શું આવે છે, ક્યારે સ્થાપના થઈ હતી, હાઈકોર્ટની કયો આર્ટિકલ આવે છે? 224, 231 બ્રિટિશ એમ્પાયર આવે. પછી 3 જગ્યાએ હાઈકોર્ટ સ્થાપના થઈ હતી, અને કયો બંધારણ સુધારો હતો? 7મી 1956માં સંસદ અને લોકસભા થઈ ગઈ હતી. પછી આગળ જોયું હતું કયો અનુચ્છેદ આવે? 32માં કયો આવે? રીટ દાખલ. અનુચ્છેદ 124માં સુપ્રીમ કોર્ટની સ્થાપના. 226માં હાઈકોર્ટ. પછી અનુચ્છેદ 356માં શું આવે છે? કટોકટી આવે. આ એક ફેક્ટવાળો હતો 1950 વાળો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં શું છે? પોસ્ટો સ્ટેમ્પનું અનામત 75 કઈ ગયું? તો આગળ કંઈ લેવા દેવા જ નહોતા. કોણ? ઇન્ટરનેશનલ કોર્ટ આવે જ નહીં. એઝ એ લંડન કોર્ટને કંઈ લેવા દેવા ના આવે CGI આગળ. પછી PMને કંઈ લેવા દેવા ના આવે. તો ભારતીય હાઈકોર્ટની સિસ્ટમ એ પણ ના આવે, કારણ કે CGIની વાત છે. તો આગળ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ના આવે. તો શું આવે છે? ભારતીય ફેડરલ કોર્ટ આવે છે. તો અહીં આગળ જવાબ જોઈ લીધા હતા પોસ્ટલ ફેડરલ અનુચ્છેદ 24 ભારતનો ન્યાય અધિનિયમ 1975 ભારતીય ફેડરલ કોર્ટ. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલો, કારણ કે આ શિક્ષણનો ધંધો મારે શું કરવાનો છે? બંધ કરવાનો છે. ત્યાં તમારો શું જોઈએ છે? મારે સપોર્ટ જોઈએ છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.